નમસ્કાર. બહુ સાચું કહીશ. મંચસ્થ આચાર્ય સાહેબ, પૂજનીય શિક્ષક અને જેમના હૃદયમાં પરમાત્મા છે એવા બધા જ વિદ્યાર્થીગણો, મારી આંખો ભીની છે જ્યારે તમે સૌએ સાથે પ્રાર્થના કરી અને જે ડિસિપ્લિન એ હું જોઈ રહ્યો છું. જ્યારે સાહેબે રામાયણ અને મહાભારત ગ્રંથની વાત કરી, મારી આંખો અને હૃદય બંને ભીના થઈ ગયા. એ પછી હું એક કલ્પનામાં સરી ગયો કે તમારા બધાના ઘરે આવીને રોટલો ને છાશ મારે ખાવું છે. એનું કારણ આ સંસ્કાર, આ પ્રેમ એ ખરેખર જે ગામડામાં મળે એ આજે શહેરમાં નથી મળતા. એટલે સાહેબે જે કીધું ને કે છેક શહેરમાંથી ગામડામાં, પણ હું ઉલટું કહીશ કે ત્યાં આગળ જે પ્રેમ, સ્નેહ અને વાત્સલ્ય નથી મળતું એ શોધવા માટે હું અહીંયા આગળ આવ્યો છું. મારા જ સ્વાર્થથી આવ્યો છું, પણ આ ચોક્કસ ભગવાને, મારા શિક્ષકો અને ગુરુજનોએ, માતા પિતાએ જે આપ્યું એની વહેંચણી કરવા આવ્યો છું. આ ક્ષણે મને શ્રી રવિન્દ્રનાથ ટાગોર યાદ આવે. એમણે એક વખત એમની બાને પૂછ્યું કે બા, તમે મારા દરેક પ્રવચનમાં શા માટે આવો છો? કારણ કે મારા પ્રવચનમાં ઘણી બધી વાતો હું રિપીટ કરતો હોઉં છું, કારણ કે ઓડિયન્સ અલગ હોય. એટલે મારી વાતો તો ઘણી બધી કોમન હોય, એકની એક હોય, તો તમને કંટાળો નથી આવતો? ત્યારે રવિન્દ્રનાથ ટાગોરના બા એટલે કે મમ્મીએ કીધું કે બેટા, કંટાળો તો શું આવે, પણ જ્યારે તું કંઈ બોલતો હોય અને સભામાં કોઈકની આંખો ભીની થતી હોય, કોઈકના ચહેરા ઉપર રોનક આવતી હોય, કોઈકના હાથ અને પગમાં થનગનાટ આવતો હોય, ત્યારે મને મારા ઉપર ગૌરવ થાય કે મેં તને જે જણ્યો, તને જન્મ આપ્યો એ વસૂલ થઈ ગયો. અને મને પણ આ ક્ષણે આ સભામાં મારી મમ્મીના દર્શન થાય છે, મારા પપ્પાના દર્શન થાય છે. અને એ સંસ્કારથી મગમગતા રવિન્દ્રનાથ ટાગોરે બીજી બહુ મજાની વાત કરી હતી કે મારામાં જે પણ કંઈ સારું છે એ મા બાપની વાતને માન્યાનું પરિણામ છે, અને મારામાં જે પણ કંઈ ઉણપ છે એ મા બાપની વાતને ના માન્યાનું પરિણામ છે. એટલી મોટી હસ્તી, ખ્યાલ છે ને રવિન્દ્રનાથ ટાગોરજીએ આપણને શું આપ્યું છે જે સૌથી પ્રચલિત છે, આપણે બધા જાણીએ છીએ? બોલો, શું આપ્યું છે? એનીવન હાથ ઉપર કરશે કોઈ? જરા પણ ડરવાની, ગભરાવાની જરૂર નથી, ખાલી બેઠા બેઠા જ જવાબ આપવાનો છે. યસ, રાષ્ટ્રગીત. કયું છે આપણું રાષ્ટ્રગીત? જનગણ મન. રાષ્ટ્રગીતની જેમણે ભેટ આપી છે એ પુણ્ય પુરુષ પણ શું કહે છે? મારામાં જે પણ કંઈ સારું છે મા બાપની વાતને માન્યાનું પરિણામ છે, અને મારામાં જે પણ કંઈ ઉણપ છે એ મા બાપની વાતને ના માન્યાનું પરિણામ છે. એમાં દર્શન થાય છે કે આપણે કોઈ પણ જગ્યા ઉપર પહોંચીએ તો એનો શ્રેય કોને આપવાનો? શ્રેય કોને આપવાનો ભાઈ?
માતા પિતાને. અને આપણાથી કોઈ પણ ભૂલો થાય છે તો એની જવાબદારી કોણે લેવાની? આપણે પોતે. કારણ કે મા બાપ તો હંમેશા આપણને સારું જ શીખવાડે, ગુરુજનો અને શિક્ષકજનો તો આપણને હંમેશા સારું જ શીખવાડે, પણ જે ઉણપ રહી ગઈ છે એ કોની છે? ક્યાંક આપણા પુરુષાર્થમાં ખામી છે, ક્યાંક આપણી વિચારધારામાં ખામી છે, ક્યાંક આપણી આદતોમાં ખામી છે. જ્યારે આ ઉંમરમાં હું હતો ત્યારના કેટલાક સંસ્મરણો મને યાદ છે કે આ ગુરુજનોએ જે ઉપકાર કર્યો છે, જેને આપણે શિક્ષક અથવા ટીચર કહીએ છીએ, પણ હૃદયની અંદર તો ભાવ હંમેશા ગુરુજન શબ્દનો જ રાખજો. મારા મમ્મી પપ્પા કહેતા, શંખેશ્વર પાસે વિરમગામ પાસે માંડલ કરીને ગામ છે, એ માંડલમાં એમણે અભ્યાસ કર્યો. એ લોકો ટીચર્સને ટીચર ન કહેતા, શિક્ષક ન કહેતા, પણ ગુરુદેવ કહીને બોલાવતા. સમય બદલાયો, આધુનિકરણ થયું, ઘણા બધા ફેરફાર આવ્યા. આજે પહેલી વાત એ કરીશ, જીવનમાં સફળ થવું હોય, જીવનમાં ખૂબ આનંદ પ્રાપ્ત કરવો હોય તો એના માટે આજથી જે પણ તમારા શિક્ષકો છે, જે ગુરુજનો છે, એને મનમાં અને હૃદયમાં ગુરુદેવ તરીકેનું સ્થાન આપજો. નંબર 1. નંબર 2, મા બાપના સંસ્કારો અને વાતોને સમજીને અમલમાં મૂકવા માટેની કોશિશ કરજો. સાચું કહો, આમાંથી મોબાઈલ કેટલાને ગમે? કહેવાની જરૂર નથી, તમારા સ્મિતે કહી દીધું બધાને. પણ એ મોબાઈલ ન વાપરવા માટે મમ્મી પપ્પાની કચકચ કેટલાને ગમે? કોઈને ન ગમે. આ માતા પિતા છે ને, એ મારો બહુ જ હૃદયની નજીકનો વિષય છે. જે 1000 સેમિનાર્સ થયા છે એમાંથી લગભગ 500 જેટલા સેમિનાર્સ માતા પિતા, પરિવાર અને સંબંધની સુવાસ ઉપર થયા છે. એક ઉદાહરણ દ્વારા ખાલી હું માતા પિતાની વાત કરીશ. પહેલા મને છે ને એટલી ખબર છે કે સાહેબની નિશ્રામાં જેટલા પણ ગુરુજનો છે એમણે તમને શિસ્ત અને સંસ્કાર ખૂબ સારા આપ્યા છે. તો એના માટે આપણા પ્રિન્સિપલ સર અને આપણા બધા જ ગુરુદેવો માટે એકવાર તાળીઓનો ગણગડાટ. હવે મને એવું ખાતરી છે કે તમે સાચો જવાબ આપશો. તમારે ખાલી હાથ ઉપર કરવાનો છે. ઈમાનદારી રાખશો ભાઈ? ઈમાનદારીથી હાથ ઉપર કરશો. મમ્મી પપ્પાની વાત અને સલાહ કચકચ કેટલાને લાગે છે? ઈમાનદારીથી હાથ ઉપર. જો મેં કીધું પહેલા ઈમાનદારીથી, બધી વાત એવું નથી કહેતો, પણ ઘણી બધી વાત એ આપણને કચકચ લાગતી હોય, ઈમાનદારીથી હાથ ઉપર કરો. આમાં કેવું છે કે 5-25 કરશે ને પછી અડધા ઉપર કરશે. ચાલો, મને પહેલો ઈમાનદાર વ્યક્તિ તો મળે અહીંથી. ના ના, એટલે આમ ના જોશો, હજી મળ્યું નથી, હજી શોધખોળ ચાલુ છે. ચલો, તમારી વાત સરળ કરી દઉં. ચલો, પહેલો હું, મને કચકચ લાગે છે. હા, હવે જો, હવે તરત ઊંચી કરશે. આ બાજુથી કરી એટલે હવે કે આ બાજુ થોડી થઈ, તો હવે હું કરીએ. ચલો, બરાબર હાથ ઉપર રાખો, મેં રાખ્યો છે. મને લાગે છે મમ્મી પપ્પાની કેટલીક વાતો કચકચ. આ પુરુષોમાં ભાઈડો એક જ છે, બાકી વીર. હા, હવે નરબંકા બધા આ જાગ્યા થયા. સારું, ચલો, સરસ કરી દો. ઓકે ઓકે. મારે ખાલી એટલું જ જોવું હતું કે તમે લોકો ડિસિપ્લિનમાં જ રહો છો કે ખડખડાટ હસી પણ શકો છો, પણ બધા ખીલેલા પુષ્પ જ છો. એક સરસ નાની વાત દ્વારા આ મમ્મી પપ્પાની વાત જે આપણને કચકચ લાગે છે એ ખરેખર કચકચ છે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. કારણ કે કથાનું માધ્યમ એવું છે ને
જેના દ્વારા એ વાત આપણા મનમાં ફિટ થઈ જાય. વાત સાચી કે ખોટી? એક યુવાન એન્જિનિયર થયો. આ સ્કૂલ સાયન્સ માટે આ આખા વિસ્તારમાં ખૂબ જાણીતી છે, રાઈટ? હું પણ સાયન્સનો જ વિદ્યાર્થી છું. કામ ભલે આર્ટ્સનું કરવા માટે આવ્યો છું. એનું કારણ છે કે વિદ્યાર્થી સાયન્સના બનીએ પણ કોમર્સનું ગણિત ન આવડે ને અને બેલેન્સ શીટ બનાવતા ના આવડે તોય કામનું નથી. અને આર્ટ્સ, જીવન જીવવા માટેની આર્ટ્સ ના આવડે તો પણ એ સાયન્સ નકામું છે. એટલે કે આ ત્રણેયનું કોમ્બિનેશન જોઈશે. એટલે એ ત્રણેય માધ્યમમાં ભણતા હોય એ પોતપોતાના માધ્યમ માટે તાળીનો ગડગડાટ કરે. સાચું તો કેટલાના મગજમાં રહી છે કે બાપુ આપણે તો સાયન્સમાં છીએ, અને કેટલાના મગજમાં એવું એક લો ફીલ કરો છો કે સાયન્સ વાળા તો બહુ જોરદાર કહેવાય, આપણે તો આર્ટ્સમાં. સાચું આવું થાય કે ન થાય? થાય ને ઘણી વાર. કોમર્સ વાળાને પણ થાય, કારણ કે કોમર્સમાં તો અહીંયા આગળ સંખ્યા પણ કદાચ ઓછી છે. આવું બિલકુલ ન સમજો. વાતથી વિષયાંતર નથી થવું, એ વાત ઉપર ફરીથી આવીશ. એક યુવાન એન્જિનિયર થયો, જોબ માટે નીકળ્યો છે ઘરેથી, અને રસ્તામાં મગજમાં ચાલુ છે કે જેવી આ જોબ મળે મમ્મી પપ્પાનું ઘર છોડી દેવું છે. કેમ? અરે રોજ સવારે ઉઠીને કચકચ ચાલુ થઈ જાય. બેડરૂમમાંથી બહાર નીકળ્યું એટલે મમ્મી કહે કે ચાદર સરખી કરી, પંખો બંધ કર્યો, લાઈટ બંધ કરી, બેઝિનનો નળ બરાબર બંધ કર્યો, અને પપ્પા 100 રૂપિયાના હિસાબ માંગે છે. હવે કઈ રીતે કહેવું કે આ 100 રૂપિયા એ ફ્રેન્ડની બર્થડે ઉપર ગિફ્ટ આપવામાં વાપર્યા છે? કહેવું કઈ રીતે? આ કચકચ હવે સહન થતી. જે બી નોકરી મળે, કેમ તો કે રૂપિયા મળશે, અને રૂપિયા મળશે પછી મા બાપની કોઈ જરૂર નથી. અધૂરી સમજણ એના મનમાં હતી. આ સમજણ સાથે એ જોબનું ઇન્ટરવ્યુ આપવા માટે નીકળ્યો છે. સાહેબ, થઈ શકે તો થોડી વાર માટે આ મશીન જો બંધ રખાય તો વધારે આનંદ આવશે. ધ્યાન અહીંયા એ એનું કામ કરે છે, આપણે કરીએ, પણ થોડું વધારે કોન્સન્ટ્રેશન થાય એના માટે આપણે એમને પ્રાર્થના કરીએ. ઇન્ટરવ્યુ આપવા માટે સેકન્ડ ફ્લોર ઉપર જવાનું છે. ગ્રાઉન્ડ, ફર્સ્ટ, સેકન્ડ, લિફ્ટ નથી, પગથિયા ચડીને પહોંચ્યો છે. અને જેવો એ ઇન્ટરવ્યુ હોલમાં એન્ટર થાય છે, એનાથી આગળ 50 એના જ મિત્રો, બધા હોનહાર. માયુસ થઈ ગયો. બાપુ આપણો ચાન્સ લાગવાનો નથી. કેમ? મારા જ મિત્રો છે, હોશિયાર છે. જોબ નહીં મળે એટલે પાછું કોની જોડે જવું પડશે? કચકચ. કોની જોડે જવું પડશે? કચકચ. પહેલો સ્ટુડન્ટ અંદર ગયો. વિધિન 1 સેકન્ડ બાદ આપણે પણ ઇન્ટરવ્યુમાં કે એક્ઝામ હોય તો પહેલો નમૂનો જે અંદરથી બહાર આવે ને પૂછે, એ શું પૂછે, અંદર શું પૂછે છે? પૂછીએ કે ના પૂછીએ? પૂછીએ. બધાએ પૂછ્યું કે ભાઈ હજી તો તું અંદર ગયો છે ને બહાર, પ્રશ્ન શું પૂછ્યો? કોઈ પ્રશ્ન પૂછ્યો કોઈ નહીં. તો રિઝલ્ટ ફેલ. એટલે બીજો તો બિચારા, એના તો ધોતિયા ઢીલા થઈ ગયા. છતાં પણ એન્ટર થયો. 10મી સેકન્ડે બહાર બેઠેલા બધા જ બગલા ધ્યાન રાખીને જ બેઠા હતા. કશું નહીં, ના, રિજેક્શન. ત્રીજો, ચોથો, 10, 20, 45, 50
બધા 10 સેકન્ડમાં 15 મિનિટમાં તો 50 નું ભીંડું ઉડી ગયું. છેલ્લો આ બાકી રહ્યો અને એ પરસેવો લૂછતા લૂછતા અંદર એન્ટર થયો. એના મગજમાં ક્લિયર હતું કે આ બધાને મળી નથી તો મારો નંબર લાગવાનો નથી. જેવો એન્ટર થયો અને જે ઇન્ટરવ્યુ લેનાર સાહેબ હતા એમણે સારામાં સારી સેલરી વાળો ઓફર લેટર એને આપ્યો. એટલે કે સારામાં સારા પગાર વાળો પત્ર એના હાથમાં મૂક્યો, જેને ઓફર લેટર કહેવાય. પેલો તો બિચારો પરસેવો લૂછતા લૂછતા અંદર ગયો હતો, રૂમાલ હાથમાં હતો, ગડગડો થઈ ગયો. સાહેબને પૂછે છે કેમ? પ્રશ્ન કોઈને ના પૂછ્યો, મને નથી પૂછ્યો, ઇન્ટરવ્યુ કોઈનું નથી લીધું, તો હું જ કેમ? ત્યારે સાહેબ લેપટોપ એની સામે કરે છે અને લેપટોપની અંદર જોવે છે એ વિડીયો. સીસીટીવી કેમેરા મૂકેલા હતા નીચે. ઇન્ટરવ્યુ બધાનો લેવાયો અને પાસ કોણ કર્યો તો ખાલી આણે. પણ એ વિડીયો જોઈને એની આંખો ભીની થઈ ગઈ. રીતસર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ઇન્ટરવ્યુઅરે પાણી આપ્યું સાહેબે કે દોસ્ત તે એકલા ઇન્ટરવ્યુ પાસ કર્યું છે, રડે છે કેમ? સાહેબ આ ઇન્ટરવ્યુ મેં નથી પાસ કર્યું. શું કે છે? તે જ તો પાસ કર્યું છે. ના સાહેબ મેં નથી કર્યું પાસ. તો કે તું કહેવા શું માંગે છે? તો કે આ ઇન્ટરવ્યુ મેં નથી કર્યું પાસ. હવે એ પાસ શું કર્યું તું ઇન્ટરવ્યુ એ હું તમને પહેલા કહું. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બપોરના 11 વાગે જ્યારે એ ઇન્ટરવ્યુ આપવા એન્ટર થયો ને ઉપર, ત્યારે નીચે લાઈટ ચાલુ રાખેલી હતી, જાણી જોઈને, ઇન્ટેન્શનલી. બીજા કોઈએ બંધ ના કરી, પણ પેલી મમ્મીની કચકચના કારણે જે સંસ્કાર પડી ગયા હતા એટલે ઓટોમેટિકલી આનાથી એ સ્વિચ બંધ થઈ ગઈ. કરી નથી, પણ સાચું કો બાઇક જ્યારે શરૂઆતમાં ચલાવતા શીખીએ ત્યારે ગિયર ઉપર ધ્યાન આપવું પડે કે પહેલો છે કે ન્યુટ્રલ છે કે બીજો છે. 1 વર્ષ સડંગ ચલાયા પછી ફોન ઉપર વાત કરતા કરતા ધ્યાન આપવું પડે. 4 કે 5 જણને બેસાડ્યા હોય તો અહીં ધ્યાન રાખવું પડે? ન ધ્યાન રાખવું પડે. કેમ? સંસ્કાર પડી ગયા. રિપીટેશન ઓફ વર્ક મેક્સ સંસ્કાર. જે કામ આપણે વારંવાર કર્યા કરશું એ શું બની જશે? સંસ્કાર. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાઈટ બંધ થઈ ગઈ. ફર્સ્ટ ફ્લોર ઉપર ઇન્ટેન્શનલી જાણી જોઈને પથરા રાખેલા હતા થોડા રસ્તામાં. બીજા કોઈએ ન હટાવ્યા. વારંવાર કીધું તું બીજા કોઈ કામ કરે કે ના કરે, આપણે એ કામ આપણું હોય કે ન હોય છતાં પણ આપણે એ કચકચ એનાથી પથરાઈ ઘટી ગયા. સેકન્ડ ફ્લોર ઉપર બેઝિનનો નળ જાણી જોઈને થોડો ખુલ્લો રાખ્યો હતો, બીજા કોઈએ બંધ ન કર્યો. મમ્મી પપ્પાની કચકચ એને બંધ કરી દીધો. એણે આખી વાત કીધી કે સાહેબ હું અહીંયા આવ્યો ત્યારે મા બાપનું ઘર, મા બાપની કચકચથી કંટાળીને નક્કી કરીને આવ્યો હતો કે જેવી આ નોકરી મળશે મમ્મી પપ્પાનું ઘર છોડી દઈશ. આ ઇન્ટરવ્યુ મેં નહીં પણ મારી મમ્મી પપ્પાની કચકચે પાસ કર્યું છે. અને એટલા માટે અત્યારે મને મારી જાત ઉપર અફસોસ થઈ રહ્યો છે કે જે મા બાપ મારું ભવિષ્ય ઉજળું બને એના માટે વારંવાર મને ટોકતા રહ્યા, એની પાછળનો પ્રેમ આજે મને સમજાય છે કે મારી આ ડિગ્રી સાયન્સની એણે મને આ ઇન્ટરવ્યુ પાસ નથી કરી આપ્યું, પણ મારા મમ્મી પપ્પાના સંસ્કારે મને આ ઇન્ટરવ્યુ પાસ કરી આપ્યું છે. હવે કહો કે આજથી મમ્મી પપ્પાની વાતો કચકચ કોને નહીં લાગે? આ એમાં આંગળી ઊંચી કરશે.
એટલે આ બધાને પહેલા લાગતી હતી એવું માની લઉં છું. જો મિત્રો, મમ્મી પપ્પાની સામે બોલાય કે ન બોલાય આવું જ્યારે મને કોઈ પૂછે ને તો હું એમ કહું છું કે બોલાય. હવે આ સાહેબો બધા મારી સાથે એગ્રી છે, બોલાય સાહેબ? સાચું કહો, મા બાપની સામે બોલાય? હા, તમે તો મનમાં એમ જ કહેશો ને કે આ આટલા વર્ષોથી જે શીખવા જોઈએ આ નમૂનો પાણી ફેરવી જશે. ના, પણ અધૂરી વાત કરીને છે ને, મા બાપ એ એક જ એવા ભગવાન અને ભગવતી છે આપણા માટે જીવનમાં, જે આપણું બધું જ સહન કરે. સાચું કહો, બાજુવાળાના મા બાપ કરે સહન? ક્રિકેટની અંદર મેચ હાર્યા હોઈએ, સાચું કહો, એનો ગુસ્સો કોના ઉપર ઉતરે? સાંજે જમવા બેસે, આ મમ્મી તને કીધું છે ને આ શાક નહીં બનાવવાનું. બેચારી મમ્મીને ખબર ના આવે કે આ શાક તો એને ભાવે છે, પણ પેલો ઈગો હોય એનો ત્યાં આગળ હર્ટ થયો હોય કે હું મેચમાં હાર્યો કેમ. આ છોકરીઓને નંબર પહેલો આવતો હોય અને એની બેનપણીનો પહેલો આવી જાય ને એનો બીજો આવી જાય, 3 દિવસ સુધી મમ્મી પૂછ્યા કરે કે તને થયું છે શું, કેમ આટલી રૂઠેલી છે, કેમ વાતે વાતે મને બચકા ભરે છે. ત્રીજા દિવસે પેટમાંથી ઓકે કે મેં કેટલી મહેનત કરી હતી, આ ટીચરે છે ને એ પાર્શિયાલિટી કરી છે, મને ઓછા માર્ક આપ્યા. 72 કલાકે મમ્મીને ખબર પડે કે આનું થોડું દિવેલ પીધેલું કેમ હતું. કહેવાનો મારો ભાવ એ છે, મમ્મી પપ્પાની સામે બોલાય કે ન બોલાય, મમ્મી પપ્પાથી રીસાવાય કે ન રીસાવાય, રીસાવાય અને સામે પણ બોલાય, કારણ કે અધિકાર છે, આપણો પ્રેમ છે. પણ એની હદ શું હોવી જોઈએ જેનાથી એમના હૃદયને ઠેસ ન પહોંચે? એની લિમિટ એ હોવી જોઈએ કે જેનાથી સમાજની અંદર એમનું માથું આપણા કારણે ક્યારેય નીચું ના થાય. એ રીતે અને રાત્રે સૂતા પહેલા એમના મોં પર સ્માઈલ લાવીને સૂઈએ એટલો સંકલ્પ આજે મનની અંદર કરજો, તો મા બાપની કચકચ એ જીવનમાં ક્યારેય કચકચ લાગશે નહીં. જીરાફનું ઉદાહરણ હું વારંવાર લેતો હોઉં છું. આજે છે ને વાત તમારી કારકિર્દીની કરવી છે, પણ એ કારકિર્દીના પાયાની અંદર મહેનતની સાથે સાથે જે એન્જિનિયરનું એક્ઝામ્પલ જ એટલે આપ્યું, કારણ કે ઘણી બધી વાર એવું બનશે કે કદાચ આપણે હોશિયાર હોઈશું, આઈક્યુ સારો હશે, પણ જો આપણો ઇક્યુ અને એસક્યુ સારો નહીં હોય, આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ એટલે કે બુદ્ધિ, પણ ઇક્યુ એટલે ઇમોશનલ ક્વોશન્ટ, આપણે પ્રેમાળ કેટલા છીએ, આપણે લાગણીશીલ કેટલા છીએ એનો આધાર પણ છે. અને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, આપણામાં આધ્યાત્મિકતા કેટલી છે, આપણે શ્રદ્ધાવંત કેટલા છીએ, આપણામાં ધૈર્ય કેટલું છે, એના ઉપર જીવનની સફળતાનો આધાર રહેલો છે. એટલે પહેલી વાત કે માતા પિતાના આશીર્વાદના ભોગે જીવનમાં કદાચ રૂપિયા કે નામ મળી જાય, સાચી શાંતિ અને સુકૂન નહીં મળે. એટલે મા બાપને કાયમ ભગવાન અને ભગવતીની જેમ પૂજજો. બની શકે કે મા બાપની અંદર ઘણી બધી ખામીઓ પણ હોય, મા બાપ કોઈ પૂર્ણ પુરુષોત્તમ નથી, પણ એ મા બાપ છે એ નંબર 1 ઉપર છે. એમણે આપણને જે આપ્યું છે એ એમની અંદર રહેલી ખામીઓ કરતા અનેક ગણું ચડિયાતું છે. એ વાતને હૃદયમાં રાખીને જીવીશું તો ચોક્કસ આ જીવનની અંદર સોનામાં સુગંધ મળશે. જીરાફને આમાંથી કેટલાય જોયેલું છે પિક્ચરમાં કે સાચું ગમે તે, ઘણા બધા ઊંચી ડોક હોય ને એ કાબર ચિત્રું. હા, આમાંથી પાછા કોઈ ફ્રેન્ડનું નામ જીરાફ પાડ્યું એ નહીં. હા, પાછા આપણે અંદર અંદર નામ તો પાડેલા હોય ને. એ જીરાફની મધર જીરાફ જેવું બેબીને જન્મ આપે અને થોડી જ મિનિટોની અંદર લાત મારે છે. સાહેબ, સાંભળવામાં આવ્યું છે આવું? મધર જીરાફ જો મોજ મસ્તી કરવાની સાથે જ કંઈક કહેવા માંગુ છું એટલે શું, એ પચી જાય અને તમને મનની અંદર ભૂલથી મને ગાળ આપવાનું મન ના થાય.
નહીતર કે ખરા બપોરે સાહેબે બેસાડી દીધા છે અને આ નમૂનો માઇક છોડતો નથી. મધર જીરાફ એ બેબી જીરાફને જન્મ આપીને થોડી જ મિનિટોમાં લાત મારે છે. સરપ્રાઇઝિંગ. જ્યારે મેં પહેલી વાર સાંભળ્યું આજથી 2-3 વર્ષ પહેલા, ઘણું આશ્ચર્ય હતું. એ પછી મેં સર્ચ કર્યું. ઇટ ઇઝ રિયાલિટી. પેલું બેબી જીરાફ જન્મ લીધો છે, એ વિચાર કરે છે કે સાલું કયા સર્કસમાં આવી ગયું, આ મને મારે છે કેમ? હજી એ વિચાર કરે ત્યાં સુધીમાં બીજી લાત. હવે એને થાય છે કે મારે કંઈક કરવું પડશે, એથી ભાગવું પડશે. ત્રીજી લાત. પછી એને ખ્યાલ આવે છે કે મારી પાસે પગ જેવું કંઈક છે. ઊભા થવાની કોશિશ કરે છે, પણ પહેલી વાર ઊભું થાય છે, પડી જાય છે. ચોથી લાત. પછી એ દોડવા લાગે છે, અને જેવું એ દોડે છે એટલે પેલી મધર જીરાફ જઈને એને ભેટીને એને પપ્પી ભરવા લાગે છે. એટલે પેલું જીરાફ છે ને, એને સારું કન્ફ્યુઝ થઈ જાય છે કે સારું હું હસું કે રડું, કારણ કે હમણાં તો 4 લાત મારી છે અને હવે પપ્પી ભરે છે. એટલે થઈ જાય છે કન્ફ્યુઝ. પણ પછી એ મધર જીરાફ એની ભાષામાં કહે છે કે બેટા, આપણે લોકોએ જંગલમાં રહેવાનું છે. હું દરેક મોમેન્ટ તારી સાથે રહી શકવાની છું નહીં, અને જો તને આજે ને આજે દોડતા ન શીખવાડું તો હું જ્યારે આ વૃક્ષના પાંદડા ખાવા માટે કે લેવા માટે જઉં અને તને દોડતા ન આવડ્યું હોય તો વાઘ, સિંહ, જંગલી પશુઓને આપણું માંસ બહુ પ્રિય હોય, કારણ કે જીરાફ વેજીટેરિયન છે. વેજીટેરિયન જેટલા પશુ છે ને એ બધાના માંસ બહુ જ મીઠા હોય, કારણ કે એ લોકો સાત્વિક છે. જો ગાયના માંસ, એ આ જેટલા પણ રાક્ષસી લોકો છે એ બધા ગાયના માંસ ઉપર વધારે ફોકસ કરે છે, કારણ કે એ સાત્વિક પ્રાણી છે. એ રીતે જીરાફ પણ એ વેજીટેરિયન છે. એટલે બેટા, જો તને આજે દોડતા ન શીખવાડ્યું એટલે મારા હૃદય ઉપર પથ્થર મૂકીને મેં આજે તને આ 4 લાત મારી છે. એ પછી પેલાને સમજાય છે કે આ તો મારા હિત માટે લાત હતી. એવી જ રીતે મા બાપની કચકચ, મા બાપનો માર એ આપણા હિત માટે હોય છે, પણ ઘણીવાર એ સમયે સમજાતો નથી. પણ કેટલોક સમય પસાર થાય, આ સમાજની અંદર કેટલાક એવા દ્રષ્ટાંતો જોઈએ ત્યારે સમજમાં આવે કે મારા મા બાપ એ આટલા કઠણ કેમ છે, એમણે મારા ઉપર આટલા નિયંત્રણો કેમ રાખ્યા છે, એ શા માટે આટલી બધી સલાહ આપે છે, કારણ કે એની પાછળ એમનો પ્રેમ છુપાયેલો છે. આ જગત છે ને એ પણ એક જંગલ જેવું જ છે. આ દરેક શિક્ષકગણોને પૂછજો તમે, અહીંયા આગળ એવા કેટલાય વાઘ સિંહ ફરે છે કે જે આપણો કોયડો કરવા માંગે છે. કોળિયો આ એ આપણા મા બાપને જઈને ગોદા મારે, તમારો દીકરો તો આમ જોયો તો તમારી છોકરીને આમ જોઈ હતી. આ જંગલ છે. એ જંગલની અંદર ક્યાંક આપણે કોઈનો કોળિયો ન થઈ જઈએ એના માટે મા બાપ આપણને વારંવાર સલાહ આપે છે. એટલે આજે તો હું તમને, કારણ કે આ ટીનેજની અંદર આપણને મોબાઈલ બહુ ગમે, બીજી ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ વધારે ગમે, કે જેમાં મા બાપ આપણને ટોકે વધારે. એટલે આ પહેલી વાર ગુરુજનોની વાત કરી મેં, અને એમાં પણ અહીંયા આવ્યા પછી એ ઉદાહરણ અત્યારે સહજ મનમાંથી પ્રગટે છે. હું અત્યારે કલાક આ વાત કરીને અહીંથી નીકળી જઈશ. અહીંયા માણ્યો બહુ ઈમાનદારીથી કહીશ, દરેક ગુરુજનો અને વિદ્યાર્થીજનોને આવી શિસ્ત અત્યાર સુધીના મારા આટલા વર્ષના ઇતિહાસમાં આટલી સુંદર શિસ્ત મેં હજી સુધી ક્યાંય નથી જોઈ.
અને એનો શ્રેય ગુરુજનોને જાય છે. અને ત્યારે એ ઉદાહરણ કીધા વગર હું મારી જાતને રોકી નહીં શકું, કારણ કે આ હું છે ને તમારા પાયાઓને મજબૂત કરી રહ્યો છું. અહીંયા ઘણા બધાને અમે પણ ભણતા ને ત્યારે અમે છે ને અમારા ગુરુજનો અને શિક્ષકોના છે ને નામ પાડતા. સાહેબ આ કેમ કહું છું ખબર છે? કારણ કે અત્યારે કીધું એવું તરત એ લોકો એટલે હસ્યા, કારણ કે એમની જોડે પણ આ ખજાનો હશે. અમારે રમણભાઈ સાહેબ હતા. અહીંયા કોઈ સાહેબનું નામ રમણભાઈ છે? નથી તો હું કહું. હવે ર લખાય એટલે ર ને બીજું શું વાંચી શકાય? ગુજરાતીમાં બે વંચાય ને, એટલે અમે રમણભાઈ નતા કહેતા, અમે બેમણભાઈ કહેતા. આ તમને હસવાનું એટલે કહું છું કે તમને એવું લાગે કે ના હું તમારા માનો જ એક છું, અને છું. પણ આજે એ બેમણભાઈ બહુ યાદ આવે છે. એમણે ભણાવેલું ગણિત, એ હસવાની વાત ઠીક છે, એક નિર્દોષ હાસ્ય, નિર્દોષ વ્યંગ, એ એક જીવનનો ભાગ છે. પણ આ ગુરુજનો અને આ શિસ્ત કેમ છે એનો શ્રેય હું ખરેખર મેનેજમેન્ટને આપીશ. અને એ ટીચરની હું વાત કરવા માંગુ છું, જેની અંદર મને તમારા બધા જ ટીચર્સના, ગુરુજનોના, ગુરુદેવોના દર્શન થાય છે. એક દિવસ એક વિદ્યાર્થીએ ક્લાસની અંદર એના એક મિત્રની નવી ઘડિયાળ ચોરી લીધી. હવે જે ગુરુજન હતા એ આવા જ કોઈ ઉત્તમ જગ્યાના હતા. એમણે એક કામ કર્યું. એમણે ક્લાસરૂમ બંધ કર્યો, બધા જ વિદ્યાર્થીઓની આંખ ઉપર એમનો હેન્ડકરચીફ, હાથ રૂમાલ બંધાવી દીધો, અને હાથ રૂમાલ આંખ ઉપર બાંધ્યા પછી એમણે સંશોધન કરીને એ ઘડિયાળ જેણે ચોરી હતી એની બેગમાંથી કાઢી અને જેની હતી એને આપી દીધી. હવે મને એમ કહો કે જેણે ચોરી હતી એનો પછી શું અસર થયો હશે? શું થયું હશે બોલો? હા, મારી છોતરા કાઢી નાખ્યા છે. હા, તો પછી કાઢી મૂક્યો હશે તો શું કર્યું હશે? સાંભળો, પેલો ધ્રુજતો તો કે હમણાં આઈ બની, પણ એવું ન થયું. પીરિયડ પત્યો એટલે એને એવું લાગ્યું કે હવે પ્રિન્સિપલ સરની કેબિનમાં બોલાવશે, મારા મમ્મી પપ્પાને બોલાવશે, એવું પણ ન બન્યું. વર્ષો વીત્યા, એ તો ડાઉટમાં જ હતો કે આ સારું સાહેબ કયા પ્રકારની શિક્ષા કરશે. મેં આવું વિચાર્યું હતું બધાની સામે મારી ઇન્સલ્ટ કરશે અને મારા ઉપર ચોર તરીકેનો ધબ્બો લાગી જશે, પણ ન કર્યું તો કરશે શું? વર્ષો વીત્યા. એક લગ્ન પ્રસંગની અંદર આ સાહેબ ગયેલા હતા અને દાઢી મૂછ વાળો એક યુવાન એ આવીને સાહેબને પગે લાગે છે કે ગુરુદેવ નમસ્કાર. એટલે કે બેટા ઓળખાણ ના પડી. તો કે સાહેબ તમારા હાથ નીચે ભણ્યો છું અને આમ તમને નામ યાદ નહીં હોય, પણ યાદ આવે છે કે તમે એક ઘડિયાળ ચોર, એના બેગમાંથી ઘડિયાળ કાઢી હતી. એટલે આ ટીચર પૂછે છે કે અચ્છા બેટા એ તું હતો? હા સાહેબ, અને એટલા માટે કે તમે મને કોઈ સજા ન આપી, મને ખૂબ પસ્તાવો થયો. એ દિવસથી આજ દિન સુધી ચોરીનો વિચાર સુધા નથી કર્યો, અને તમને મારા રોલ મોડેલ બનાવીને હું પણ આજે એક સારો પ્રામાણિક શિક્ષક બન્યો છું. સાહેબની તો આંખો ચાર થઈ ગઈ કે બેટા, એટલે મને રોલ મોડેલ તરીકે ના કોઈ બોલિવૂડના હીરો કે કોઈને નહીં, અને મને કે સાહેબ તમે એ દિવસે મારો ધબકારો છૂટી ગયો હતો કે આ હવે મારો છોતરા કાઢી નાખશે, એની જગ્યાએ મારું અપમાન કરી નાખશે, ગામની અંદર મને ચોર તરીકે ચિતરી દેશે,
પણ તમે ન કરવું એટલે એક સારા શિક્ષક શું કરી શકે એવું વિચારીને હું પણ શિક્ષક બન્યો છું. તમારા બધા જ સંસ્કારની વાતોને હું આજે મારા વિદ્યાર્થીઓને કહી રહ્યો છું. પણ ત્યારે એ સાહેબ કહે છે કે પણ બેટા એ તું હતો એ મને ખબર નહોતી. તો કે શું વાત કરો છો સાહેબ? તો કે બેટા જ્યારે મેં તમારા બધાની બેગ તપાસીને ત્યારે મારી આંખો ઉપર પણ પટ્ટી બાંધેલી હતી. કેમ? જો મારી આંખો ઉપર પટ્ટી ન બાંધેલી હોય તો ક્યારેક જેટલી વાર તું મને સામે મળે એટલે મારા મગજમાં પહેલી વાત શું આવે કે આ પેલો ચોરંટો. હું પણ માણસ છું, પણ મારે એવું બિલકુલ નહોતું કરવું કે મારા એક પણ વિદ્યાર્થીની ઇમ્પ્રેશન, ઠીક છે ઉંમર હતી, કોઈ પણ કારણસર લાલચથી રમતમાં તે ચોરી લીધી હતી ઘડિયાળ, પણ હું ઈચ્છતો હતો અને એ જે મેં ઈચ્છ્યું હતું એ મારા ભગવાને ખરેખર પરિણામ મને આપ્યું. એનો આજે હું ભગવાનનો આભાર માનું છું કે મારો જે આશય હતો એ ફળીભૂત થયો. પણ એ દિવસે મારી આંખો ઉપર પણ પટ્ટી બાંધેલી હતી. અને એટલા માટે આજે તમને જોઉં છું ને ત્યારે દેખાય છે કે ગુરુજનોની અંદર જ્યારે સંસ્કાર અને શિસ્ત હોય તો અને તો જ એ વિદ્યાર્થીઓની અંદર એ પ્રતિબિંબિત થાય. એટલે બધા ગુરુજનો માટે એકવાર જોરદાર થાય. આજે આ વાતોથી શરૂઆત એટલા માટે કરું છું કારણ કે પાયો સંસ્કાર નહીં હોય તો એની ઇમારત જે પણ બનશે એ ગમે ત્યારે ધારાશાયી થઈ જશે. પણ પાયો સંસ્કારનો હશે તો પ્રધાનમંત્રી બન્યા પછી પણ નવરાત્રિના ઉપવાસ ક્યારે પણ ચૂકાશે નહીં, કારણ કે પાયો મજબૂત હતો. પાયો મજબૂત હશે તો ગમે તેવી આગતા સ્વાગતા થશે તો પણ માંસાહાર કે કોઈ પણ પ્રકારના વ્યસન એ આપણને સ્પર્શી શકશે નહીં. અને બાકી જો આપણું માઇન્ડસેટ, આપણી માનસિકતા, આપણો પાયો જ જો ગડબડવાળો હશે તો આપણે આ દુનિયાની અંદર આવા દરેક પ્રકારના વ્યસનોથી બચી નહીં શકીએ. અને એટલા માટે માતા પિતા અને શિક્ષક એમને જેટલા તમે મજબૂત રીતે સન્માન આપીને પકડીને રાખશો એટલું જીવનની અંદર શ્રેષ્ઠ કારકિર્દી તમારી થશે. આ આજની ભૂમિકા એટલા માટે કરી કારણ કે આ તમારી એ ઉંમર છે કે જેની અંદર તમને મા બાપ અને શિક્ષકો એ વારંવાર કચકચ કરનારા લાગશે. આઈ હોપ કે આજની આ વાતોથી, સાચું તો આ વાતો સાંભળવી ગમી કે ન ગમી, અમલમાં મૂકવાની ગમશે કે નહીં ગમે? તમને એવું લાગશે કે ના ના એ તો ભાઈ એન્જિનિયર ને મોટિવેશનલ સ્પીકર હોય તો એ મા બાપની સામે બોલે એટલે એવો વાંધો નથી, હું સારો જ છું. અને હકીકતમાં આપણી અંદર, દરેકની અંદર પરમાત્મા રહેલા છે. અને એટલા માટે જ હું જે બોલું એને રિપીટ કરજો. પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. તારી કૃપાથી આનંદ મંગલ, ના ચિંતા ના ભાર. પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. હવે આભાર કેમ માન્યો એ સાંભળો. હવે રિપીટ નથી કરવાનું. કંઈક માનવ બેઘર છે, કંઈક છે અનાથ. કેટ લાઈને આંખ નથી, નથી પગને હાથ. મારે તો બધા અંગ સારા ને સારો છે પરિવાર. પ્રભુ તારો જ્યારે જ્યારે એવી હતાશા થાય, સાચું કહો આની અંદરથી કે આમાંથી કમ્પેરિઝનનો રોગ કેટલા રહેશે? ઈમાનદારીથી હાથ ઉપર કરો. મારું હાલ પછી ઈમાનદારી શીખવાડવી પડશે. ઈમાનદારી અને ખુમારી જેનામાં આવશે ને એટલું યાદ રાખજો, એનાથી વધારે આગળ કોઈ નહીં વધી શકે આ દુનિયામાં. કોને કોને હવે કમ્પેરિઝન શેને કહેવાય એ સમજાવો, પછી ધીરે ધીરે હાથ ઉપર કરજો. 3 इडियट्स નો ડાયલોગ યાદ છે ને? दोस्त फेल होता है तो दुख होता है, पर फर्स्ट आता है तो बहुत दुख होता है. હવે કોને કોને કમ્પેરિઝનનો રોગ છે? બહુ સરસ, વેરી નાઇસ. અલા તમે મુરતિયાઓ આમ જ કેમ જુઓ છો? તમારે આમ જુઓ ને અંદર.
હાથ નીચે કરી દો. હું બોલાવું એ રિપીટ કરજો. સાહેબ, ભગવાને આપેલા શબ્દો છે, આ લોકોને ટ્રેનિંગ આપતી વખતે, અને ખરેખર આ રોગ માત્ર બાળકોને નહીં, મોટા થયા પછી આપણને પણ, સમગ્ર માનવ માત્રને આ રોગ સતાઈ રહ્યો છે. નવી ગાડી લાયા હોઈએ, ખુશ હોઈએ, આજુબાજુમાં બધાને પેંડા આપ્યા હોય, સ્ટેટસમાં મૂક્યું હોય, બધાને કીધું હોય, અને પછી અઠવાડિયા પછી બાજુમાં બીજી નવી આવે ગાડી. એટલે આપણી ગાડીનું બધું. આજે મારે સૌથી અગત્યના આ વાતો કરવી છે. રિપીટ કરજો. दूसरों से तुलना करके खुद को बेइज्जत मत कर, अपना हुनर ढूंढ जिससे तू नशे में रहे. સાચું કહો, આપણી પાસે આપણો જ નશો હોય. આ કયો નશો કહું છું એને સમજવાની કોશિશ કરજો. હું કોઈ દારૂના નશાની વાત નથી કરી રહ્યો. હું પ્રેમ અને ભક્તિના નશાની વાત કરું છું. એ પણ એક નશો છે. એ મીરાબાઈને યાદ કરો. શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની ભક્તિ કેવી હશે, નશો કેવો હશે કે ઝેર ના લાગ્યું. હું જો અચાનક અત્યારે હમણાં એમ વીર સાપ આવ્યો તો શું થાય? દોડાદોડ થઈ જાય. એમને તો કહીને આપવામાં આવે છે કે આ ઝેરનો કટોરો છે. શ્રદ્ધા એવી છે, શ્રદ્ધાનો નશો એવો છે કે જો મારા હરિને, મારા કનૈયાને જો મને જીવાડવી હશે તો જીવાડશે. ઝેર જો મારા સુધી પહોંચ્યું જ છે ઝેર, તો એની ઈચ્છા વગર પહોંચી જ ન શકે. એની ઈચ્છા છે તો ઝેર પણ પી લો, અને એટલા માટે ઝેર અમૃત થાય. આપણે એવી શ્રદ્ધા ના હોય ત્યાં સુધી કોશિશ ના કરીએ. ખ્યાલ આવ્યો? ચિંતા ના કરશો, એ એનું કામ કરશે. એમને મેં અવાજ તો પહોંચશે. કહેવાનો મારો ભાવાર્થ શું છે? ભાવાર્થ માત્ર એક છે, અપના હુનર ઢૂંઢ जिससे तू નशे में રહે. એટલે કે સાહેબ અહીંયા આગળ બેઠા છે, એમને આવ્યા ત્યારથી એક નશો હતો કે એક માર્કની પણ ચોરી થવી જોઈએ. મેં હજી સુધી અમદાવાદમાં રહેવા છતાં પણ એવું સાંભળ્યું નથી કે 8 કલાકની સાયન્સની સ્કૂલ ચાલતી હોય અને ટ્યુશનની જરૂર ના પડે. આ કહેવાય સારા ભવિષ્યનું નિર્માણ કરવાનો નશો. એ નશા માટે એકવાર તાળીઓ. આવા દરેક પ્રકારના અલગ અલગ નશા હોય. કહેવાનો અર્થ એટલો જ છે કે આપણી જેની અંદર સ્ટ્રેન્થ હોય, કોઈક સાયન્સ લીધા પછી પણ કોઈક સાયન્સ રિસર્ચ સેન્ટરમાં જવા માંગતા હોય, તો કોઈ ગણિતજ્ઞ બનવા માંગતા હોય, કોઈક આર્ટ્સ લીધા પછી એ ગોલ્ડ મેડલિસ્ટ બનીને સંસ્કૃતની અંદર, ઇંગ્લિશની અંદર, ગુજરાતીની અંદર કામ કરવા માંગતા હોય. બધાની અંદર અલગ અલગ કળા હોય. મેં એન્જિનિયરિંગ કર્યા પછી, MBA કર્યા પછી અને બિઝનેસ હોવા છતાં પણ મારી અંદર એક નશો છે કે દરેક પરિવારની અંદર પ્રેમ અને પ્રસન્નતા વધે, અને એના માટે એ કાર્યક્રમ હું વારંવાર કર્યા કરું છું. એ નશો મારી અંદર છે. આવો નશો તમારો આજથી શોધવાનો શરૂ કરજો. એટલે કે જીવનની અંદર એક ગોલ, એક લક્ષ્ય એ આજથી બનાવવા માટેની તૈયારી કરજો. કોને કોને આજે જીવનની અંદર ગોલ ક્લિયર છે? હાથ ઉપર કરો. વાહ, વેરી નાઇસ, સુપર. એક મિનિટ, મને કહેવાનું છે, તમારે અંદર વાત નથી કરવાની. બેટા શું છે ગોલ તારો? પોલીસ અધિકારી બનવાનું. વાહ. સોરી, IAS. વાહ, સુપર. નહીં, વાત ખાલી મારી જોડે. અંદર હજી પણ મને 2-4 વ્યક્તિ જોઈએ છે કે જેનો ગોલ મારે જાણવો છે. કોણ કહેવા માંગશે? હાથ ઉપર કરો.
જે કહેવા માંગતા હોય એ જ હાથ ઉપર કરો. તમે હા યસ પીએસઆઈ બોલ્યો પણ તું પીએસઆઈ ની જેમ જો મને ડર લાગી ગયો. યસ આ બાજુથી હજી કોઈ હા બોલો બેન પાછળ. યસ યસ શું કીધું એમને? પોલીસ બનવું છે. વાહ. ગોલ બનાવવો અને એ ગોલને પ્રાપ્ત કરવો. અહીંયા આગળ છે ને સ્કૂલમાં એન્ટર થતા જ અહીંયા હું પ્રાર્થના હોલમાં આવતો હતો અને એક વાક્ય લખ્યું છે, ભેખ ઉપરથી કોઈ વાક્ય લખ્યું છે. નહીં, ભેખ ભેખ શું હતું એ વાક્ય? ભેખ વગર ભવ્યતા ન મળે. એટલે ભેખ એટલે શું થયું? ગોલ અને સંકલ્પ. ભેખનો અર્થ શું થાય? સંકલ્પ. તમને કહું કે મેં આ વાત શેના માટે કીધી? કમ્પેરિઝનની. કારણ કે ઘણીવાર જીવનની અંદર આગળ વધતા છે ને આવી બધી ઉધઈ રોકતી હોય છે. આપણી અંદર સ્કિલ ઘણી બધી હોય, ઘરની અંદર સરસ મજાની સ્કિલનું ફર્નિચર મૂક્યું હોય, પણ ઘરની અંદર ઉધઈ લાગી જાય તો એ ફર્નિચરનું 12 મહિનામાં શું થઈ જાય? સત્યનાશ થઈ જાય. આ કમ્પેરિઝન એ ઉધઈ છે. આપણામાં હોશિયારી ગમે એટલી હોય પણ જો આ ઉધઈ દૂર ન થાય, એ ઉધઈ દૂર કરવા માટે શું કરવાનું? બને એટલું બીજાની પંચાયતમાં પડવાનું નહીં. માત્ર આપણે આપણી અંદર જ વધારે રહેવાની કોશિશ કરવાની. બીજાને મદદ કરવા માટે આગળ આવવાનું, પણ બીજાની ખોટી પંચાયતમાં ક્યારે પડવાનું નહીં. પહેલી વાત છે કમ્પેરિઝન. બીજી વાત છે હતાશા. આમાંથી હતાશ કેટલા થઈ જાય છે વારંવાર? હતાશ અને નિરાશ. ના ના, એ તો પહેલો નંબર એનો આવે, આપણામાં બહુ દમ નથી. થાય ને આવું ઘણી બધી વાત. ક્યારેય પણ હતાશ ન થવું. વિલ્મા રુડોલ્ફ કરીને તમે ક્યારેક સર્ચ કરજો. આ દીકરીનો જન્મ થયો, લગભગ કંઈક 14મું કે 15મું સંતાન હતી એના મા બાપની, અને જન્મતાની સાથે જ એને 2 હાથ નહોતા, અને 14મું 15મું સંતાન હોવાના કારણે એના ઉપર જોઈએ એટલું ધ્યાન પણ અપાયું. શરીરમાં બીજા પણ રોગો હતા, પણ વિચાર કરો, મનોબળ એટલું મક્કમ હતું, એને ક્યારેય પણ બીજાના ટોણા મેણા એને મગજ ઉપર લીધા જ નથી. લીધા તો પોઝિટિવલી લીધા. કોઈ એના રૂપને જોઈને હશે કે જો આને તો હાથ નથી, તો એ મનમાં એમ વિચારે કે નથી એટલે જ એ કહે છે ને. પણ હાથ નથી છતાં પણ સફળ થવું એ મારી અંદર પડેલું છે. પણ એના માટે મારે જેની જોડે હાથ છે એના કરતાં કદાચ 5 ગણો વધારે પરિશ્રમ કરવો પડશે. નાની ઉંમરની અંદર એને ટેકવેન્ડો શીખવાનું શરૂ કર્યું. હાથ નથી. શરીરમાં કેટલા ઓપરેશન થયા છે. નાની ઉંમરમાં ટેકવેન્ડોમાં માસ્ટર બની અને ખૂબ નાની ઉંમરની અંદર એણે પગથી વિમાન ચલાવવાનું શરૂ કર્યું. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે એકમાત્ર વ્યક્તિ કે જે પગથી વિમાન ચલાવે છે. જેસિકા કોક્સ અને વિલ્મા રુડોલ્ફ, આ બંનેની આવી નિયરર કહાની છે. મેં એટલા માટે જ કીધું કે કંઈક માનવ બેઘર છે, કંઈક છે અનાથ. કેટ લાઈને આંખ નથી, નથી પગને હાથ. મારે તો બધા અંગ સારા ને સારો છે પરિવાર. પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. આપણે તો હાથ છે, આંખો છે, પગ છે. હવે જોઈએ છે શું? તો ગોલની ક્લેરિટી કે હું શું કરી શકું. શું કોઈ એક આઈએએસ કે પીએસઆઈ બનવા માંગે, પોલીસ બનવા માંગે, મારે એ જ કરવાનું? અરે જરૂરી નથી. લિજ્જત પાપડની કેસ સ્ટડી તમે વાંચો તો ગૃહિણી ઘર ચલાવીને એક બહેનના હૃદયની અંદર હતું કે મારે જેટલી પણ અનાથ દીકરીઓ છે, જેટલી પણ સ્ત્રીઓ નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે,
જેના પર પુરુષો દારૂડિયા બનીને જીવનને ફનાફત્યા કરી નાખે છે, એવી સ્ત્રીઓને મારે પગભર કરવી છે, એના ઘરને ચલાવવા, એના દીકરા દીકરીઓના ઘરને ચલાવવા માટે, એને ભરણ પોષણ કરવા માટે, દીકરા દીકરીઓને આગળ લાવવા માટે. અને માત્ર 8 કે 10 બહેનોથી એ ઘરેથી પાપડ બનાવવાનું શરૂ થયું. અને આજે હું ભૂલતો ન હોઉં તો જેનું વાર્ષિક ટર્ન ઓવર 5000 કરોડ જેટલું છે, એટલી મોટી કંપની એક અભણ બાઈએ બનાવી દીધી. એનું કારણ માત્ર ને માત્ર વિલ પાવર, ધગસ, પરિશ્રમ અને પરમાત્મા ઉપરની શ્રદ્ધા છે. એને કોઈ એન્જિનિયરિંગ નથી કર્યું, એ કોઈ ડોક્ટર નથી બની. કહેવાનો ભાવાર્થ મારો ખાલી ડોક્ટર સારા કે ખરાબ નહીં, જેની અંદર ડોક્ટર બનવા માટેની અંદર ઉર્જા આવે છે એ ડોક્ટર બને, એન્જિનિયર બનવાની ઉર્જા આવે છે એન્જિનિયર બને, પોલીસ બનવું છે પોલીસ બને. પણ જે બનવું છે એની ક્લેરિટી સાથે તે વિષયની અંદર જે નિષ્ણાત બન્યા છે એના વારંવાર જીવન કથાઓ વાંચીને, એવા વ્યક્તિઓને વારંવાર મળીને, આપણને પ્રશ્નો કયા છે એના સમાધાન લઈને એ રસ્તા ઉપર ચાલવાનું. ક્યાંક અટવાઈશું, ક્યાંક પડીશું, ફરીથી ઊભા થવાનું, ફરીથી નિરાશા અને હતાશાને દૂર કરવાની. અને એક જ વસ્તુ વિચારવાની કે દરેક પ્રકારની વ્યક્તિ સફળ થઈ શકે છે. પહેલો નંબર આવે એ જ સફળ ન થાય. અને ઉપરથી ઘણીવાર તો મેં એવું જોયું છે કે જે છેલ્લો નંબર લાવનારા હોય ને, એના ત્યાં પહેલો નંબર લાવનારા નોકરી કરતા હોય છે. એટલે છેલ્લા નંબર વાળાએ બહુ ગભરાવાની જરૂર. આ સાચું કહું છું. ટૂંકમાં ખાલી માર્ક્સ આધારિત જીવન નથી. હું એક ક્લેરિટી આપી રહ્યો છું તમને. જીવનની અંદર ક્યારેય પણ સરખામણી ના કરશો કે એ તો પેલાને જ આવડે કે પેલીને જ આવડે. નહીં, મારી અંદર સારું શું છે અને મારી અંદર કઈ શક્તિ છે જેને હું બહાર લાવું, એના માટે જેનું માર્ગદર્શન લેવું પડશે હું લઈશ. ટીચરને પ્રશ્નો પૂછતા ગભરાશો નહીં. એ એક વારની 101 વાર તમને જવાબ આપશે. એ તમને એવા પુસ્તકો શોધીને આપશે, તમારી અંદર રહેલો ભય અને હતાશાને દૂર કરશે અને તમને ધીરે 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 અજવાળું દેખાતું જશે. તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી કે આજે મને અહીંથી 10 કિલોમીટર દૂરનું દેખાવું જોઈએ. ગાડી ચલાવીએ ને રાત્રે તો એ પણ આપણને 100 મીટર સુધીની લાઈટ બતાવે, પણ એ 100 મીટર આગળ જઈએ એટલે પાછી બીજી 100 મીટરની લાઈટ બતાવે. બહુ લાંબુ વિચારીને વિચારોમાં ફસાવાની જરૂર નથી. બધાની અંદર પરમાત્માએ એક સરખી શક્તિ આપી છે. બસ એ શક્તિને બહાર કઈ રીતે લાવવી એના માટે આજે તમને એક પુસ્તક કહું છું. એ પુસ્તક 5 વાર ખાસ વાંચજો. શક્ય બને તો સાહેબને પણ વિનંતી કરું છું કે સ્કૂલની અંદર એ પુસ્તક વસાવજો. અને કદાચ હશે જ. એ પુસ્તકનું નામ છે પ્રેરણાનું ઝરણું. ડોક્ટર જીતેન્દ્રભાઈ અઢિયા એમનું પ્રેરણાનું ઝરણું પુસ્તક. આ પુસ્તકને વારંવાર વાંચજો, એમાંથી નોટ્સ બનાવજો. ન ખબર પડે તો એ તમારા ગુરુજનોને પૂછજો કે આમાં મારે શું કરવાનું અને મારે આગળ વધવું હોય તો કઈ રીતે કરવાનું. આમાંથી કેટલા એવા છે કે જેને ગોલ કઈ રીતે ડિસાઈડ કરવો એ ખબર નથી પડતી? હાથ ઉપર કરો પ્લીઝ. કે ગોલ કઈ રીતે ડિસાઈડ કરવો, જીવનમાં શું કરવું. આ તો કેવું તો કે આજે 9માં જઈએ, જશે 9મું 10મું જશે, જેમ જેમ જતા જઈશું એમ જે થતું હશે એ કરશું. એવું નહીં. લક્ષ્ય, મારામાં શક્તિ કઈ છે, એ શક્તિ પારખીને આગળ કઈ રીતે વધવું એની મહેનત આજથી કરશો તો 4 વર્ષની અંદર તમને ક્લેરિટી મળશે. આજે એવા ઘણા બધા અલગ અલગ વિષયો છે કે જેની અંદર ઘરે બેઠા લાખો કરોડો રૂપિયા કમાઈ શકાય છે. પણ એ વિષયોને સમજવા પડશે, એ વિષયોને શીખવા પડશે અને એના ઉપર કામ કરવું પડશે. અને એની ક્લેરિટી ન મળે ત્યાં સુધી એને શોધવા માટેની મહેનત કરજો. આ પુસ્તકને ખાસ વાંચજો. એ સિવાય વિઝન બોર્ડ બનાવવા માટેની કોશિશ કરજો. એ પુસ્તક વાંચશો ને અને પછી હું સાહેબને અને ગુરુજનોને વિનંતી કરું છું કે જે સારા વિદ્યાર્થીઓ જેના આ પુસ્તકમાં રસ પડે એ જ વિદ્યાર્થીઓ દ્વારા લેક્ચર અપાવડાવજો. કારણ કે બાળકોની ભાષામાં વધારે ખબર પડશે. અને એમ કરતા ગોલ ક્લેરિટી લાવશો
ખરેખર તમારી કારકિર્દી ખૂબ ઉજ્જવળ થશે. અને એના કરતાં પણ મેં જે પહેલા વાત કરી કે પરિવારને સાથે રાખીને બધાને વિનય અને સન્માન આપીને કઈ રીતે સફળ થવું, એના માટેનું રહસ્ય આ પુસ્તકની અંદર રહેલું છે. વાત કરી હતી શ્રી કૃષ્ણ ભગવાનની. અર્જુનજી હતાશ થઈ ગયા ત્યારે એક સમય એવો હતો કે જ્યારે અર્જુનજીને છે ને માછલીની આંખ વિંધવાની હતી. ખ્યાલ છે આ દ્રષ્ટાંત બધાને? તો ત્યારે કૃષ્ણ ભગવાનને દરેક વાત પ્રશ્ન પૂછી તો અર્જુન કે સારું બધું હું કરીશ તો તમે કરશો શું? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું કે હું એ સમયે પાણીને સ્થિર કરવાનું કામ કરીશ કે જેથી તું માછલીની આંખને વિંધી શકે. ભગવાન આપણી સાથે જ છે દરેકની, પણ એના માટે પુરુષાર્થ કોણે કરવો પડશે? મહેનત કોણે કરવી પડશે? આપણે પોતે કરવી પડશે. અને એ ક્લેરિટી સાથે જો જીવનમાં આગળ વધીશું તો ખરેખર આ જીવન ખૂબ માણવા જેવું છે. અને 3 સેન્ટેન્સ છેલ્લે આપીને મારી વાતને વિરામ આપીશ અને કોઈને ક્વેશ્ચન હોય તો એનો આન્સર આપીશ. પણ આજથી 1 વર્ષ સુધી તમારે દર્પણ સામે એક પ્રોસેસ કરવાની છે. હું જે બોલાવું એ દરેકે બોલવાનું છે. I am a winner. I am champion. I can do it. હવે ધારો કે મારું નામ છે સાકેત શાહ. તમારે તમારું નામ લેવાનું અને પછી જોડે તાળીનો ગડગડાટ અત્યારે સાથે કરવાનો. જેમ કે હું કહું છું કે બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સાકેત શાહ. એટલે હું બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ બોલું ને પછી તમારે સાકેત શાહ નહીં, તમારે તમારું નામ બોલવાનું અને જોડે તાળી પાડવાની. ઓકે? બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સાકેત શાહ. કલ્પના કરો આપણા નામથી આપણા માટે તાળી વગાડનારા દુનિયામાં કેટલા. એ ત્યારે જ વાગશે કે જ્યારે પહેલા આપણે આપણી જાતનું સન્માન કરીશું, આપણી અંદર એ આત્મવિશ્વાસ ઊભો કરીશું કે આઈ કેન ડુ ઇટ, આઈ એમ અ ચેમ્પિયન. ઘણા તો એવા હોય કે વાતની શરૂઆત જ એવી રીતે કરે કે ના ના આપણાથી ના થાય. એટલે ભગવાન શું કે ખબર છે? તથાસ્તુ, તારાથી ક્યારેય નહીં થાય. અરે ઘણાનો કોન્ફિડન્સ એવો હોય કંઈ પણ કામ સોંપો ને, આ શિક્ષકો પણ છે ને એમને પણ અનુભવ હશે અને પ્રિન્સિપાલ સરને પણ અનુભવ હશે. સાહેબ કટોકટીનો સમય હોય ને, જ્યારે બહુ જ અઘરી સ્થિતિ હોય ત્યારે તમારા મનની અંદર જે શિક્ષકનું નામ પહેલું આવતું હશે એના પ્રત્યેનો આત્મવિશ્વાસ તમારી અંદર હશે કે આ પથ્થરમાંથી પણ પાણી કાઢીને આ સ્થિતિમાં કામ પતાવી દેશે. સાચું કે ખોટું? એવું નામ આપણું આપણે પહેલા આપણી જાતને કહેવું પડશે, એ કોન્ફિડન્સથી કહેવું પડશે. કંઈ પણ હોય ને તો પહેલા તો એવું કે હા સાહેબ થઈ જશે. ઘણા તો ત્યાં ચોકઅપ થઈ જાય કે સારું મારાથી થશે. બિલકુલ આવું વિચારવાની જરૂર નથી. કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ જેટલો હશે, કોણ કોણ કરશે? ચલો કોને 3 સેન્ટેન્સ યાદ રહ્યા? સાથે બોલો એક સાથે. હું 1 2 3 સ્ટાર્ટ કહું એટલે જે 3 સેન્ટેન્સ જે સિક્વન્સમાં કીધા હતા એ રીતે બોલવાના છે. ઓકે? રેડી? 1 2 3 સ્ટાર્ટ. I am champion. I can do it. Big round of applause for